નમસ્કાર મિત્રો, આજે આપણે અગાઉના વિડીયોને આગળ ધપાવી રહ્યા છીએ. જે સેક્શન 4 આરટીઆઈની વાત કરીએ તે આપણી પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર અને સુઓ મોટો વિશે. મેં પણ મારા ગ્રામ પંચાયતમાં પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરનું અમલ કરવા માટે ગ્રામ પંચાયતને રજૂઆત કરેલી અને એ પ્રોપરલી એનું અમલ ન થતાં હું માનનીય આયોગમાં જતાં માનનીય આયોગે કદાચ રાજ્યમાં પહેલું જ એવો આદેશ કર્યો હશે કે જેમાં વેબસાઇટ બનાવી અને એના ઉપર આ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર મૂકવો. બાકી પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરના તો ઘણા બધા માનનીય આયોગે આદેશો કરેલા જ છે અને આ કાયદો છે. હવે છેલ્લે ઘણા બધા મિત્રોનો સંપર્ક પણ મારો કર્યો અને એમને કહ્યું કે તમે જે ગ્રામ પંચાયતમાં પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરની જે રજૂઆત કરી એ કેવી રીતે કરી, શું છે એના નમૂનાઓ અને કેવી રીતે એ અમલી થાય છે એના પ્રત્યે એમના ગ્રામ પંચાયતમાં પણ આ અમલી થાય એ માટે એમને પૃચ્છા કરતા થાય એટલો અમે પ્રયાસ કરી અને એમને માર્ગદર્શન આપેલું. પરંતુ એની સાથે એના કરતાં પણ વિશેષ એક હમણાં માનનીય નિખિલ ભટ્ટ સાહેબ રાજ્ય માહિતી કમિશનર શ્રીએ ગુજરાત રાજ્ય સમક્ષના જે રાજ્ય માહિતી કમિશનર છે એમણે એક જે અપીલ હતી એમાં એક ચુકાદો આપેલ. એ અપીલ છે ગામ છે લોધરાણી. એટલે એમાં બી એવું આ અપીલની અંદર એ અપીલ તમારે દરેકે વાંચવી જોઈએ. અને એની અંદર જે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરની અમલ કરવા અંગે એમાં એવું વિવાદીશ્રીએ કહેલું કે એની અંદર જે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરના જે 17 મુદ્દાઓ હોય છે એ 17 મુદ્દાઓ વ્યવસ્થિત રીતે નિભાવવામાં નથી આવેલા. એટલે અધૂરી માહિતી પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરની છે. તો એને લઈ અને માનનીય આયોગે હુકમ કરેલો કે એ હુકમમાં શું એમને લખેલું છે એ આપને જણાવું. હા, કે આજ રોજ આયોગ ખાતે તારીખ 26/2/2026ના વચગાળાના હુકમ અન્વયે સુનાવણી હાથ ધરવામાં આવેલ હતી, જેમાં વિવાદીશ્રીએ જણાવેલ હતું કે તેઓને માહિતી પ્રાપ્ત થયેલ નથી. તો વધુમાં તલાટી કમ મંત્રી શ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રીએ આયોગને તારીખ 25/3/2026ના રોજ મોકલેલ અહેવાલમાં પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર તૈયાર કરેલ છે તેવી જાણ કરવામાં આવેલ છે અને તાલુકા વિકાસ અધિકારીએ કરેલ અહેવાલ પ્રમાણે રાપર તાલુકાના દરેક ગામોમાં પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર તૈયાર કરાવવામાં આવેલ છે. જો કે તલાટી કમ મંત્રી શ્રી લોધરાણી ગ્રામ પંચાયતે આયોગને તૈયાર કરેલ જે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર છે મોકલેલ તે અધૂરું તૈયાર કરેલ હોય આયોગ તેને માન્ય રાખતું નથી. આથી આયોગ નીચે મુજબ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર તૈયાર કરવા માટે હુકમ કરે છે. એટલે નીચે મુજબમાં માનનીય આયોગે ખૂબ જ સરસ રીતે છણાવટ કરી અને જે 17 મુદ્દાઓ છે એમાં ગ્રામ પંચાયતે શું એમની જવાબદારી નિભાવી અને પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર અમલમાં મૂકવું જોઈએ એ મુદ્દાઓ વિશે આપણે આગળ ચર્ચા કરીએ છીએ. એ જ રીતે મારા ગામની અંદર પણ મેં જે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરની વાત કરી હતી એમાં પણ આ રીતે માહિતી સમયસર આપેલ નથી ને આપેલ જે છેલ્લે પણ આપી એની અંદર પણ એ અધૂરી માહિતી પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર પ્રોપરલી નિભાવવામાં નથી આવેલું. છેલ્લે માનનીય જે માહિતી આયોગનો આદેશ છે એ પ્રમાણે વેબસાઇટ બનાવવાની વાત હતી. એ વેબસાઇટ પણ હજી સુધી 30 દિવસ પૂરા થયા છતાં એ વેબસાઇટ તો બની નથી, પરંતુ એની જગ્યાએ એ જ અધૂરી માહિતીવાળી પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર જિલ્લા વિકાસ જે જિલ્લા પંચાયતની કચેરી છે, જે જિલ્લા વિકાસ અધિકારી શ્રીની વેબસાઇટ એના ઉપર એ PDF ફાઇલ એ રીતે મૂકેલી છે કે જેને શોધવી પણ મુશ્કેલ પડે છે. એમને લિંક બનાવી અને મને અહેવાલ મોકલેલો છે અરજદારને કે આ લિંક ઉપર ક્લિક કરવી. હવે આ તો વેબ લિંક કહેવાય, આને વેબસાઇટ ના કહેવાય. વેબસાઇટ એટલે પ્રોપરલી વ્યવસ્થિત રીતે ઇન્ડેક્સિંગ કરેલી માહિતી હોવી જોઈએ, જેથી
કોઈ પણ વ્યક્તિ એને આરામથી એને મેળવી શકે અને પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરની માહિતી એ ગામને લગતી જે છે અને પૂરેપૂરી હોવી જોઈએ. એમાં ઘણી બધી માહિતી નથી, એને લઈ અને ફરીથી મેં માનનીય માહિતી આયોગનું પણ ધ્યાન દોરેલ છે. તો આશા રાખીએ કે આવનારા સમયમાં પણ એ વેબસાઇટ વ્યવસ્થિત રીતે તૈયાર થાય. હવે આ જે માનનીય નિખિલ ભટ્ટ સાહેબનું જે હુકમ છે એની અંદર આપણે અગાઉના વિડીયોમાં જે ઉલ્લેખ કરેલો કે સુપ્રીમ કોર્ટના રાઇટ પિટિશન સિવિલ નંબર 990 ઓફ 2021 કિશનચંદ જૈન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા ઓફ ORSમાં 9/10/2023ના રોજ આપવામાં આવેલ જે ચુકાદો હતો એની આખી બ્રીફિંગ પણ કરેલી છે. આ એટલો સરસ ચુકાદો છે માનનીય નિખિલ ભટ્ટ સાહેબે આપેલે રાજ્ય માહિતી કમિશનરે, એ દરેકે વાંચવો જોઈએ અને વાંચ્યા પછી આ જે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર જે કાયદો છે, ફરજ છે, એ દરેકે દરેક ગ્રામ પંચાયત નિભાવે એવી આપણે આશા અને અપેક્ષા રાખીએ છીએ. હવે એ જે 17 મુદ્દાઓ આની અંદર જે ઉલ્લેખ કરીને બતાવ્યું છે કે ગ્રામ પંચાયતે એની અંદર શું શું સામેલ કરવું અને આ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર સરળતાથી દરેક નાગરિકને એ ગામના ઉપલબ્ધ થાય અને એ આખી પોતાના ગામ વિશેની માહિતી મેળવી શકે, એ જે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર છે એના વિશે આપણે આગળ વાત કરીએ. તો જે ગ્રામજન માટે માહિતીનો અધિકાર જે છે અને ગ્રામ પંચાયતની જે 17 માહિતી શ્રેણીઓ છે એના વિશે આપણે વાત કન્ટિન્યુ રાખીએ. તો પંચાયતનું કામ જાણવું એ કોઈની મહેરબાની નથી. આપણા ગામના નાગરિક તરીકે એ આપણો મૂળભૂત અધિકાર છે. આજે આપણે કોઈના સામે આક્ષેપબાજી કરવાની વાત નથી કરવી અથવા આક્ષેપ કરવા પણ નથી માંગતા. આજે આપણે વાત કરવાની છે આપણા પોતાના ગામની, આપણા પૈસાની, આપણા વિકાસની અને આપણા અધિકારની. આપણે ઘણી વખત કહીએ છીએ કે ગામમાં કેટલા રૂપિયા આવ્યા હશે અને એ કયા કામ માટે આવ્યા હશે, એ ગ્રાન્ટ આવી હશે તો કામ કેટલું થયું અને કેટલા રૂપિયામાં થયું, કામ પૂરું થયું કે અધૂરું છે, પંચાયતમાં કેટલા કર્મચારી છે, સરપંચની શું જવાબદારી છે, તલાટીનું શું કામ છે, સરકારી યોજનાનો લાભ કોને કોને મળ્યો છે અથવા મળી રહ્યો છે, ગામમાં કેટલા બિલો પોવર્ટી લાઈન એટલે કે BPL પરિવાર છે, કેટલા લોકોને આવાસ યોજના હેઠળ આવાસો મળ્યા છે, પાણીની વ્યવસ્થા માટે કેટલા પૈસા આવ્યા છે. આ બધા સવાલોના જવાબો માટે જ માહિતીનો અધિકાર અધિનિયમ 2005 આપણને ખૂબ બહોળી સંખ્યામાં એટલે કે આપણને એક શક્તિ આપે છે. અને આ દસ્તાવેજમાં એક ખૂબ જ મહત્વની વાત છે જે આ 17 મુદ્દાની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ. માહિતી મેળવવા માટે દરેક વખતે RTI અરજી કરીને જ રાહ જોવી પડે એવું નથી. ગ્રામ પંચાયત દ્વારા કેટલીક મૂળભૂત માહિતી સ્વયં જાહેર કરવાની વ્યવસ્થા એટલે કે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર હોવી જોઈએ. દસ્તાવેજની શરૂઆતમાં પણ આ જે દસ્તાવેજ છે માનનીય નિખિલ ભટ્ટ સાહેબના, એની શરૂઆતમાં પણ આ પુસ્તકનો હેતુ સામાન્ય જનતા અને અધિકારીઓની કામગીરી વિશે માહિતી કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવાનું હોવાનું જણાય છે. એટલે એ દરેકે એને વાંચવું જોઈએ. હવે આપણે પેજ નંબર એમાં 14 થી 44 જે છે એમાં 17 શ્રેણીઓ જે દર્શાવી છે એને આપણે સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ શ્રેણીઓ છે. તો નંબર 1, ગ્રામ પંચાયતનું વ્યવસ્થા તંત્ર, કાર્યો અને ફરજો. સૌથી પહેલી માહિતી એ છે કે પંચાયત કેવી રીતે ચાલે છે. ગામમાં પંચાયત છે, ઉપસરપંચ છે, ચૂંટાયેલા સભ્યો છે અને વહીવટી કામગીરી માટે તલાટી કમ મંત્રી છે. આ માહિતીનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે ગામમાં કોઈ કામ થાય ત્યારે જવાબદારી કોની છે તે આપણે જાણી શકીએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ગામમાં કોઈ રસ્તો તૂટી ગયો છે, આપણે માત્ર એટલું ન કહીએ કે સરપંચ કંઈ કરતા નથી કે કોઈ કશું કરતું નથી, પણ પહેલા જાણીએ રસ્તાની ફરિયાદ કોને કરવી, પંચાયતનો નિર્ણય કોણ કરે છે, રેકોર્ડ કોણ રાખે છે, પૈસા કોના અધિકાર હેઠળ આ વપરાઈ રહ્યા છે. અને જે આ દસ્તાવેજ છે આ જે રાજ્ય માહિતી આયોગનો, એમાં સરપંચ, ઉપસરપંચ અને તલાટી કમ મંત્રીની ભૂમિકાઓ તથા જવાબદારીઓ સ્પષ્ટ કરવામાં આવી છે. તલાટીએ રેકોર્ડ, રજિસ્ટર, પત્રકો, હિસાબો અને ગ્રામસભાની કાર્યવાહી જેવી બાબતો જાળવવાની જવાબદારી આમાં દર્શાવવામાં આવી છે આ દસ્તાવેજમાં.
સરળ ભાષામાં કહીએ તો ગામનું કામ કોની જવાબદારી છે એ પ્રથમ માહિતી છે. નંબર 2, 17માંથી બીજા નંબરે શું છે? તો ગામની વસ્તી વિશેની માહિતી બીજી શ્રેણી આપણને ગામનું સાચું સામાજિક ચિત્ર બતાવે છે કે ગામની અંદર કેટલા લોકો છે, સંખ્યામાં કેટલા પુરુષો છે, કેટલી મહિલાઓ છે, કેટલા બાળકો છે, SC પરિવાર કેટલા છે, પછી શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, ST પરિવાર કેટલા છે, BPL પરિવાર કેટલા છે, APL એબોવ પોવર્ટી લાઇન પરિવાર કેટલા છે, કેટલા અંત્યોદય પરિવાર છે, કેટલા કાચા મકાનમાં રહે છે, કેટલા પાકા મકાનોમાં રહે છે, કેટલાના ઘરોમાં નળની વ્યવસ્થા છે, જળ નળની યોજના છે એનો લાભ મળ્યો છે કે નહીં, કેટલા ઘરમાં શૌચાલય નથી, કેટલા ઘરમાં વીજળી છે, કેટલા ઘર જમીન વિહોણા, કેટલા લોકો જમીન વિહોણા પરિવારો છે. આ બધું કેમ જરૂરી છે? કારણ કે વિકાસનું આયોજન એ વસ્તી અને જરૂરિયાતના આધારે થવું જોઈએ. હવે માની લઈએ કે એક ગામ છે, તેમાં 100 પરિવારો છે અને 30 પરિવારો પાસે પીવાનું પાણીનું જોડાણ નથી, નળ કનેક્શન નથી. તો પંચાયતને ખબર હોવી જોઈએ કે કેટલા પરિવારો ખરેખર પાણીથી વંચિત છે. એ જ રીતે જો 20 પરિવારો જમીન વિહોણા હોય તો રોજગાર અને આવાસ યોજના જેવી જે યોજનાઓ છે એમાં તેમની સ્થિતિ સમજવી જરૂરી બને છે. દસ્તાવેજની જે બીજી શ્રેણી છે 2 નંબરની, એમાં આવી વસ્તી અને પરિવાર આધારિત વિગતો માટે અલગ અલગ કોલમ દર્શાવવામાં આવ્યા છે. અર્થાત ગામમાં કોણ છે અને ગામની જરૂરિયાત શું છે તેની આધાર આ માહિતી છે. હવે 17માંથી ત્રીજા નંબરની શ્રેણી શું છે? તો એ ત્રીજા નંબરની શ્રેણીમાં પંચાયતની મિલકત, ગામની જમીન, પશુધન અને પાણીના સ્ત્રોત, આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે પંચાયત પાસે શું છે? પંચાયતનું મકાન છે, સમાજવાડી છે, વાહન છે, કમ્પ્યુટર છે, ગોડાઉન છે. ગામની જમીન કેટલી છે? તો ગામતળ કેટલું છે, ગૌચર કેટલું છે ગામની અંદર, એનો ખરાબો કેટલો છે ગામમાં, વન વિભાગની જમીન કેટલી છે, પડતર જમીન કેટલી છે. પછી પશુધનની માહિતી જોઈએ તો એની અંદર ગામની અંદર ગાયો કેટલી છે, ભેંસો કેટલી છે, બળદ કેટલા છે, બકરીઓ કેટલી છે. તો આ પ્રકારની જે માહિતી છે એમાં ઘેટા, ઊંટ, દરેક પ્રકારના જે પણ પશુઓ આવતા હોય એમની માહિતી, સંખ્યા રાખવી. અને સૌથી મહત્વનું પાણીના સ્ત્રોતો. પાણીના સ્ત્રોતોમાં શું શું? તળાવો મહત્વના હોય. તો ગામમાં તળાવ કેટલા છે, ગામની અંદર કૂવા કેટલા છે, ગામની અંદર હેન્ડપંપની વ્યવસ્થા હોય કોઈ ગામોની અંદર તો હેન્ડપંપ કેટલા છે, નદી, ડેમ, કેનાલ છે કે નહીં. તો આ જે દસ્તાવેજ છે એમાં પાણીના સ્ત્રોતોની સંખ્યા, વિસ્તાર અને પાણી સંગ્રહ ક્ષમતા સુધીની વિગતો માટે જોગવાઈઓ દર્શાવવામાં આવી છે. આપણે સરળ ઉદાહરણ લઈએ કે જો ગામમાં સમજો કે 3 જાહેર કૂવા છે અને એ બતાવવામાં આવ્યા હોય, પરંતુ વાસ્તવમાં એક જ કૂવો ચાલુ હોય તો સવાલ ઊભો થાય કે બાકીના 2 જે કૂવા છે એ ક્યાં છે, તેમની સ્થિતિ શું છે. એટલે આ માહિતી માત્ર કાગળ માટે નથી, પરંતુ કાગળ અને જમીન પરની જે હકીકત છે એના વચ્ચેનો તફાવત શોધવા માટે પણ આ માહિતી ખૂબ મહત્વની છે. હવે 17 શ્રેણીમાંથી ચોથા નંબરની શ્રેણી આપણે જોઈએ તો અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો. ચોથી શ્રેણી એમ કહે છે કે કયો અધિકારી અથવા કર્મચારી શું કામ કરે છે, સરપંચની ફરજ શું છે, ઉપસરપંચની ફરજ શું છે, તલાટીનું કામ શું છે, વોટર વર્ક્સ ઓપરેટરનું કામ શું છે, પટાવાળાનું કામકાજ શું છે, VCEનું કામ શું છે. દસ્તાવેજ પ્રમાણે તલાટી રેકોર્ડ રાખે છે, હિસાબી અને વહીવટી કામગીરી કરે છે, વસૂલાત સંબંધિત કામગીરી કરે છે અને ગ્રામસભામાં હિસાબ તથા વિકાસ કામગીરી અંગેના અહેવાલ રજૂ કરવાની જવાબદારી તલાટી ધરાવે છે. પાણીના ઓપરેટરની જવાબદારી પાણી પુરવઠો, પંપ ફિલ્ટર વ્યવસ્થા, ક્લોરિનેશન અને જાળવણી સાથે જોડાયેલી છે. ઉદાહરણ આપણે જોઈએ તો ગામમાં પાણી આવતું નથી, માની લો કોઈ ગામમાં પાણીની અગવડતા છે, ત્યારે સવાલ માત્ર પાણી કેમ નથી આવતું એવો ન હોવો જોઈએ. સવાલ એ પણ હોવો જોઈએ
કે પાણીની વ્યવસ્થા માટે જવાબદાર કોણ છે. એ જે બોરવેલ હોય અથવા પંપ હોય અથવા અન્ય સ્ત્રોતોમાંથી પાણી મેળવતા હોય તો પંપ ક્યારે ચાલ્યો, બોર ક્યારે ચાલુ થયો, જાળવણી કોણ કરે છે, પાણીની ગુણવત્તા કેવી રીતે ચકાસાય છે, જવાબદારી જાણીશું ત્યારે જ જવાબદારી નક્કી કરી શકીશું. 17માંથી 5મા નંબરની જે શ્રેણી છે એ સમજીએ. નિર્ણય લેવાની પ્રક્રિયા અને દેખરેખ. પંચાયત કોઈ નિર્ણય પોતાની મરજીથી લેતી સંસ્થા નથી. એ દસ્તાવેજમાં ગુજરાત પંચાયત ધારો 1993 અને ગુજરાત પંચાયત નિયમો 1998 મુજબ નિર્ણય પ્રક્રિયા અનુસરવાની વાત દર્શાવવામાં આવી છે. માનો કે ગામમાં નવો રસ્તો બનાવવાનો નિર્ણય લેવાયો તો આપણે પૂછવું જોઈએ નાગરિક તરીકે કે આ નિર્ણય ક્યાં થયો, કઈ બેઠકમાં થયો, એના વિશેનો કોઈ ઠરાવ થયો છે કે કેમ, એ ઠરાવમાં પંચાયતના સભ્યો હાજર હતા કે નહીં, કયા માટે કોઈ યોજના હેઠળ પૈસા આવ્યા. અર્થાત નિર્ણયની પાછળ કાગળ હોવો જોઈએ. પંચાયતના હવે 6ઠ્ઠી શ્રેણીની વાત કરીએ આપણે તો 17માંથી જે 6ઠ્ઠી શ્રેણી એમ કહે છે કે પંચાયતના કામ માટેના ધોરણો, નિયમો અને કાયદા. એટલે 6ઠ્ઠી શ્રેણી આપણને કહે છે કે પંચાયતનું કામ કયા કાયદા અને નિયમો પ્રમાણે થવું જોઈએ. દસ્તાવેજમાં ગુજરાત પંચાયત અધિનિયમ, પંચાયતના નિયમો, નાણાકીય નિયમો, જમીન મહેસૂલ કાયદો, જન્મ મરણ નોંધણી કાયદો, લગ્ન નોંધણી કાયદો, માહિતીનો અધિકાર અધિનિયમ અને મનરેગા વીબી રામજી નવી એનું નામ બદલાઈ ગયું જેવા કાયદા નિયમોનો ઉલ્લેખ છે. સરળ ઉદાહરણ આપણે જોઈએ તો કોઈ કહે કે આ કામ તો અમે વર્ષોથી આવું જ કરીએ છીએ, પણ પ્રશ્ન એ છે કે એ કામ કરો છો પણ એનો નિયમ શું કહે છે. ગામનો વહીવટ પરંપરાથી નહીં, કાયદા અને નિયમથી ચાલવો જોઈએ. હવે 17માંથી આવી શ્રેણી નંબર 7, પંચાયતના રજિસ્ટરો અને નમૂનાઓ. આ શ્રેણી સામાન્ય માણસને થોડી કઠિન લાગે પરંતુ હકીકતમાં બહુ મહત્વપૂર્ણ છે. પંચાયત પાસે વિવિધ રજિસ્ટર હોવાના અથવા એ હોય છે. અલગ અલગ પ્રકારના રજિસ્ટરો કેવા, દાખલા તરીકે આવક જાવકનો હિસાબ, રોકડ મેળ, વેરાની આકારણી, પગાર બિલ, કામનો અંદાજ, કોન્ટ્રાક્ટરના બિલ, મજૂરોની હાજરી, સ્ટોક, કામોની નોંધ વગેરે. આ દસ્તાવેજોમાં પંચાયતના 32 અને રેવન્યુના 18 નમૂનાઓ રેકોર્ડનો ઉલ્લેખ છે. હવે માનો કે ગામમાં 5 લાખનું રોડનું કામ થયું તો માત્ર રોડ જોઈને આપણે કહી શકતા નથી કે 5 લાખ સાચા ખર્ચાયા કે નહીં, પરંતુ જો રેકોર્ડમાં અંદાજ કેટલો, કામનો ઓર્ડર કેટલો, એનો કોન્ટ્રાક્ટર એજન્સી કોણ છે, બિલ કેટલું ચૂકવવામાં આવ્યું, મજૂરો કેટલા એમાં રોકાયા હતા, કામ કેટલું થયું, આ બધું હોય તો જ પૈસાનો રસ્તો શોધી શકાય એમ છે. 8 નંબરની શ્રેણી આપણે જોઈએ તો ગ્રામજનો સાથે વિચાર વિમર્શ અને ગ્રામસભા. આ ખૂબ મહત્વનું છે. 8મી શ્રેણી આપણને કહે છે કે ગામના લોકો માત્ર મતદારો નથી, મત આપી અને છૂટી ગયા એવું નથી. ગામના લોકો નિર્ણય પ્રક્રિયાનો પણ ભાગ છે. પંચાયતની સમિતિઓ કઈ છે, તેમાં કોણ સભ્ય છે, કેટલા સભ્યો છે, કેટલા સભ્યો બેઠકમાં હાજર રહ્યા અને ગ્રામસભાની બેઠક ક્યારે મળી, અને એ ગ્રામસભાની બેઠક જ્યારે પણ મળી તો એમાં કેટલા લોકો હાજર રહ્યા હતા. આ વિગતો માટે અલગ જગ્યા રાખવામાં આવી છે. એટલે આપણે ગ્રામસભાને માત્ર બેઠક પૂરતી ન માની અને ગ્રામસભાનું મહત્વ પણ એ સમજવું પડશે કે ગ્રામસભા એટલે ગામની લોકશાહીનું સૌથી નજીકનું મંચ. જો ગામના લોકો જ ગ્રામસભામાં નહીં જાય તો પછી ફરિયાદ કરવાનો કે રજૂઆત કરવાનો અવકાશ પણ એ નબળો આપોઆપ પડવાનો. એટલે ગ્રામસભામાં દરેક ગ્રામજને અચૂક હાજરી આપવી જોઈએ. શ્રેણી નંબર 9, ગામની વિવિધ સમિતિઓ. ગામમાં સામાજિક ન્યાય સમિતિ હોય, જળ અને સ્વચ્છતા સમિતિ, આરોગ્ય સમિતિ, શિક્ષણ સમિતિ, પાણી સમિતિ, તકેદારી સમિતિ, બાળ સુરક્ષા સમિતિ, રાશનની દુકાન માટેની તકેદારી સમિતિ, ઈ ગ્રામ સમિતિ વગેરે જેવી સમિતિઓની માહિતી દર્શાવવાની છે. આનો અર્થ શું? માનો ગામની શાળામાં પાણી નથી તો માત્ર પંચાયત જવાબદાર છે એવું કહીને અટકી જવું નહીં.
ઘણીવાર શું છે કે બધા વાતો કરતા હોય એના માટે પંચાયત જવાબદાર છે. શિક્ષણ સંબંધિત વ્યવસ્થા અને સંબંધિત સમિતિની ભૂમિકા શું છે તે પણ સાથે સાથે જાણવું પડે. એ જ રીતે રાશનની દુકાનમાં ગેરરીતિ લાગે તો રાશનની દુકાન માટેની તકેદારી સમિતિની ભૂમિકા શું છે તે પણ આપણે જાણવું અને પૂછવું પડે. હવે શ્રેણી નંબર 10, પંચાયત અને અધિકારીઓની સંપર્ક માહિતી. આ શ્રેણી ખૂબ સરળ છે પણ ખૂબ ઉપયોગી પણ સાથે છે. એમાં શું આવે? સરપંચનું નામ આવે, એમનો સંપર્ક નંબર આવે, તલાટીનું નામ આવે, સંપર્ક નંબર આવે, વીસી કોણ છે, પટાવાળા કોણ છે, વોટર વર્ક્સ કોણ છે, એના ઓપરેટર કોણ છે, કચરા વાહનનો ડ્રાઈવર કોણ છે, આંગણવાડી કાર્યકર કોણ છે, શાળાઓ હોય સ્કૂલ ગામમાં તો એ શાળાના આચાર્ય કોણ છે. દસ્તાવેજમાં આવા અધિકારીઓ અને કર્મચારીઓના નામ, સંપર્ક નંબરો, મોબાઈલ નંબર, સરનામું અને ઈમેલ જેવી વિગતો માટે જગ્યા દર્શાવવામાં આવી છે. એટલે હવે ફરિયાદ કરતા પહેલા આપણે એ પણ જાણી શકીએ કે મારે કોને મળવું, જો આ માહિતી ઉપલબ્ધ હોય અથવા નાગરિકો સરળતાથી જાણી શકતા હોય તો. શ્રેણી નંબર 11, સરકારી યોજનાઓની માહિતી. આ કદાચ સૌથી વધારે લોકોના જીવન સાથે જોડાયેલી શ્રેણી છે. હવે એમાં કઈ કઈ સરકારી યોજનાઓ તો જુઓ: આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સંસદ આદર્શ ગ્રામ યોજના, સ્વામિત્વ યોજના, વહાલી દીકરી યોજના, પાલક માતા પિતા યોજના, આત્મનિર્ભર સહાય, પછી DAY ડે NRLM, કૃષિ સિંચાઈ યોજના, પંચવટી, ગ્રામોદય વગેરે યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે માહિતીમાં માત્ર યોજનાનું નામ નહીં, પરંતુ આ યોજનાની અંદર કેટલી ગ્રાન્ટ આવી, કેટલો ખર્ચ થયો, કેટલી રકમ બાકી છે, કેટલા લાભાર્થી છે આમાં, આ યોજનાઓમાં લાભાર્થીઓની યાદી શું છે, એવી વિગતો માટે પણ એમાં જોગવાઈ છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ગામમાં 20 લોકોને આવાસ યોજનાનો લાભ મળ્યો હોવાનું કહેવાય છે. આપણે કોઈના મોઢે સાંભળ્યું ગામમાં, તો પ્રશ્ન એ થાય છે કે 20 લોકો કોણ છે, કેટલી રકમ એમને ફાળવી અથવા મળી, એમનું ઘર ખરેખર બન્યું છે કે નહીં, કામ પૂર્ણ થયું કે અધૂરું છે. માહિતી હોય તો વાત સાંભળ્યું છે એમાંથી રેકોર્ડમાં છે એ સુધી આવી શકે છે. શ્રેણી નંબર 12, પંચાયતના કરવેરા, ગ્રાન્ટ અને આવક જાવક. હવે આવે છે સૌથી મહત્વનો વિષય, પૈસાનો જે રકમ. ગામમાંથી ઘર વેરો કેટલો, પાણી વેરો કેટલો, સફાઈ વેરો કેટલો, લાઇટ વેરો કેટલો, વ્યવસાય વેરો કેટલો અને સરકાર પાસેથી કેટલી ગ્રાન્ટ આવી. પછી 15મું નાણાં પંચ, પછી જિલ્લા આયોજન, પછી ધારાસભ્ય સાંસદ એટલે MLA MP ગ્રાન્ટ, પછી મનરેગા GBV રામજી, પંચવટી યોજના, સ્વચ્છ ગામ, શૌચાલય ગ્રાન્ટ, અન્ય ગ્રાન્ટ, આ બધું દર્શાવવાની જોગવાઈ છે. અને ત્યારબાદ કુલ આવક કેટલી, કુલ ખર્ચ કેટલો અને બેલેન્સ કેટલું તે પણ દર્શાવવાનું આ શ્રેણીમાં છે. હવે ખૂબ સરળ આપણે ઉદાહરણ જોઈએ તો જો પંચાયતને ₹10 લાખ માની લો કે આવ્યા તો કામ ₹7 લાખનું થયું, તો સવાલ બાકી શું રહે છે કે 3 લાખ ગયા ક્યાં અથવા ક્યાં છે? તો આ સવાલ કોઈ વ્યક્તિ વિરુદ્ધનો નથી, આ તો ગામના પૈસાનો હિસાબ પૂછવાનો સવાલ છે. કારણ કે લોકોના ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ટેક્સનો પૈસો છે. આ વિકાસના કામોની વિગત વિશે આપણે નંબર 13 શ્રેણી જોઈએ તો ગામમાં જે વિકાસના કામ થાય છે તેની વિગતો અત્યંત મહત્વની છે. કઈ ગ્રાન્ટમાંથી પૈસા આવ્યા, કેટલા આવ્યા, કયું કામ થયું, કેટલો ખર્ચ થયો, કામ પૂરું થયું કે અધૂરું છે, ગ્રાન્ટ બાકી છે, કામ સ્થળ પર વાસ્તવમાં થયું છે કે કેમ, કોન્ટ્રાક્ટર કે એજન્સી કોણ છે. દસ્તાવેજમાં વિવિધ ગ્રાન્ટ એટલે કે 15મું નાણાં પંચ, જિલ્લા તાલુકા પંચાયત, સ્વભંડોળ, TASP, લોક ભાગીદારી, રાષ્ટ્રીય પર્વ ગ્રાન્ટ, ધારાસભ્ય ગ્રાન્ટ વગેરે હેઠળ થયેલી કામોની વિગતો માટે અલગ વિભાગો છે. અને આને આપણે એક વાક્યમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો પૈસા ક્યાંથી આવ્યા અને જમીન પર એ પૈસા ક્યાં વપરાવ્યા. આ જ વિકાસ કામોની પારદર્શિતાનો મૂળ સવાલ છે 13 નંબરની શ્રેણીમાં. હવે આપણે શ્રેણી નંબર આવે છે 14, આપવામાં આવેલી પરવાનગીઓ અને મંજૂરીઓ. એ 14મી શ્રેણીનો માં આવતી
વાત છે એ શ્રેણીનો અર્થ શું છે કે પંચાયત દ્વારા કોને કઈ મંજૂરી આપવામાં આવી. આ જે દસ્તાવેજ છે એમાં ખાસ કરીને મકાન બાંધકામની મંજૂરીનો ઉલ્લેખ છે. માનો કોઈ વ્યક્તિ કહે છે કે મારા મકાનનું બાંધકામ એ પંચાયતની મંજૂરીથી થયું છે, તો સવાલ થઈ શકે કે મંજૂરી એને ક્યારે મળી, કઈ અરજીના આધારે મળી, કઈ શરતો હેઠળ મળી. આવી માહિતીથી વહીવટમાં પારદર્શિતા આવે છે. 17માંથી શ્રેણી નંબર 15 ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ઉપલબ્ધ માહિતી, એટલે આપણે મોબાઈલ કમ્પ્યુટરમાં જોઈ શકીએ એ રીતે. આજના ડિજિટલ યુગમાં ઘણી માહિતી ઓનલાઈન ઉપલબ્ધ છે. દસ્તાવેજમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ, મનરેગા, વીબી રામજી, પ્રધાનમંત્રી આવાસ યોજના, NRLM, ગુજરાત ગ્રામીણ અને ઈ ગ્રામ સ્વરાજ જેવી વેબસાઇટનો પણ ઉલ્લેખ છે. એનો અર્થ એ કે ગ્રામજન માટે માહિતી મેળવવાનો રસ્તો એ માત્ર પંચાયતની ઓફિસ સુધી મર્યાદિત નથી. તમે ઘરે બેઠા મોબાઈલ ફોન પણ માહિતી મેળવવાનું સાધન બની શકે છે. પરંતુ અહીં એક વાત એ પણ યાદ રાખવી કે વેબસાઇટ પર માહિતી દેખાય છે એટલે જમીન પર પણ કામ થયું છે એવું માનવું નહીં. બંનેનું કમ્પેરેટિવલી અભ્યાસ કરવો, હકીકત પણ સાથે જાણવી. ઓનલાઈન રેકોર્ડને જમીન પરની હકીકત સાથે સરખાવવો ખૂબ જરૂરી છે. શ્રેણી નંબર 16 જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારી. હવે જો પંચાયત પાસેથી આપણે આરટીઆઈ હેઠળ માહિતી માંગીએ અને માહિતી ન મળે તો શું? આ માટે માહિતી અધિકારીની વ્યવસ્થા છે દરેક વિભાગોમાં, એ રીતે ગ્રામ પંચાયતમાં પણ. દસ્તાવેજમાં જાહેર માહિતી અધિકારી એટલે કે PIO પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર અને પ્રથમ અપીલ અધિકારીના નામ, હોદ્દા, ફોન નંબર, મળવાના દિવસો અને સમય જેવી વિગતો માટે પણ જોગવાઈ છે. પ્રથમ અપીલ અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે માહિતી માંગવી હોય તો ડરવાની જરૂર જરાય નથી. નિર્ભયતાથી માહિતી માંગી શકાય છે, એ આપણો રાઈટ છે. સાદી ભાષામાં માહિતી માંગવી ગુનો નથી. માહિતી છુપાવવી કે ન આપવી કાયદાકીય પ્રશ્ન બની શકે છે. આ જ કેસમાં રાજ્ય માહિતી આયોગે પણ આજે અત્યારે આપણે જેના વિશે વાત કરી રહ્યા છીએ માનનીય નિખિલ ભટ્ટ સાહેબના હુકમનું, તો આયોગે એમાં પણ કલમ 4 હેઠળની પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે અને લોધરાણી ગ્રામ પંચાયતનું અગાઉ તૈયાર કરેલું ડિસ્ક્લોઝર અધૂરું હોવાથી તેને માન્ય ન ગણ્યું હતું. આ બહુ મહત્વની બાબત છે. હવે શ્રેણી નંબર 17 છેલ્લી શ્રેણી ગામની શિક્ષણ, આરોગ્ય, પોલીસ અને સામાજિક સુરક્ષા સહિતની સુવિધાઓ એના વિશે છે. તો છેલ્લી શ્રેણી ખૂબ વ્યાપક છે. ગામમાં કેટલી શાળાઓ છે, શાળાનું મકાન પાકું છે, પાણી છે એમાં વ્યવસ્થા, શૌચાલય છે ખરું વ્યવસ્થા, વીજળી છે, કમ્પ્યુટર છે, આંગણવાડી છે, પ્રાથમિક શાળા છે, માધ્યમિક શાળા છે, ઉચ્ચતર માધ્યમિક શાળા છે. આ ઉપરાંત બીજી પણ જરૂરિયાતવાળી વસ્તુઓ જોઈએ તો આપણે દૂધ સહકારી મંડળી છે, ખેતી સહકારી મંડળી, બેંક, પોસ્ટ ઓફિસ, ફાયર બ્રિગેડ, પશુ દવાખાનું, કૃષિ વિસ્તરણ કેન્દ્ર, મહિલા સંસ્થા, બાળ સંસ્થા, આપદા વ્યવસ્થાપન, ઈ-ધારા, ભારતનેટ, મોબાઈલ ટાવર, PHC, CHC, મેડિકલ સ્ટોર વગેરે જે પણ હોય ગામની અંદર ઉપલબ્ધ, તો એ બધાની માહિતી પણ આની અંદર મૂકવાની વ્યવસ્થા છે. અને પોલીસ સંબંધિત માહિતીમાં નજીકનું કોઈ પોલીસ સ્ટેશન અથવા ગામનો પોલીસ સ્ટેશન હોય, આઉટપોસ્ટ હોય, PI, PSI, પોલીસ મિત્ર તથા ગામમાં નોંધાયેલા સ્ત્રી હિંસા, નશાબંધી, જુગાર, અપહરણ, અકસ્માત મૃત્યુ વગેરે કેસોની માહિતીનો પણ એની અંદર ઉલ્લેખ છે. સામાજિક સુરક્ષા હેઠળ ઘરેલું હિંસા, બાળ વિવાહ પ્રતિબંધ અને દહેજ પ્રતિબંધ જેવા કેસોની માહિતી પણ દર્શાવવામાં આવી છે. હવે આખી વાત જે આપણે કરી આ વિડીયોમાં એની એકદમ સરળ ભાષામાં સમજીએ તો આ જે 17 શ્રેણીઓ ખરેખર 17 અલગ અલગ કાગળ નથી. આ તો આપણા ગામનું માહિતીનું અરીસું છે, આઈનો છે આપણા ગામનો. આ આઈનામાં આપણે જોઈ શકીએ છીએ કે શું જોઈ શકીએ છીએ કે પંચાયત કોણ ચલાવે છે, ગામમાં કેટલા લોકો અને પરિવારો છે, વસ્તીની વાત, ગામ પાસે કઈ કઈ મિલકતો છે, જમીન અને પાણીના સ્ત્રોતો કયા કયા છે,
પછી કોની શું જવાબદારી છે, પછી નિર્ણય ગ્રામ પંચાયતમાં કેવી રીતે લેવાય છે, ગ્રામ પંચાયત કયા કાયદા અને નિયમો લાગુ પડે છે એમને, પછી કયા રજિસ્ટરો અને હિસાબો ગ્રામ પંચાયત દ્વારા રાખવામાં આવે છે અથવા નિભાવવામાં આવે છે, ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભા અને લોકોની ભાગીદારી કેવી છે, કઈ કઈ સમિતિઓ ગ્રામ પંચાયતમાં કામ કરી રહી છે, ગ્રામ પંચાયતમાં કયા જવાબદાર અધિકારીને સંપર્ક કેવી રીતે કરવો, ગ્રામ પંચાયતમાં સરકારી યોજનામાં કોને કોને લાભ મળ્યો, ગ્રામ પંચાયતમાં પંચાયત પાસે કેટલા પૈસા આવ્યા અને કેટલા ખર્ચાયા, ગ્રામ પંચાયતમાં કયા વિકાસ કામો થયા અને કેટલા ખર્ચ થયા ગ્રામ પંચાયત દ્વારા, પછી ગ્રામ પંચાયતમાં કઈ કઈ મંજૂરીઓ આપવામાં આવી, ગ્રામ પંચાયતની અંદર કઈ માહિતી ઓનલાઈન ઉપલબ્ધ છે, પછી આપણે જોઈએ તો માહિતી ન મળે તો આપણે કોને અપીલ કરવી અથવા કોનો સંપર્ક કરવો, અને ગ્રામમાં શિક્ષણ, પછી આરોગ્ય, પોલીસ અને બીજી કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે, આ બધું એ દરેકે દરેક નાગરિકને જાણવાનો અધિકાર છે અંડર આરટીઆઈ અથવા રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદા હેઠળ. તો હવે ગ્રામજનોએ શું કરવું? તો મિત્રો, માહિતીનો અધિકાર એ માત્ર આરટીઆઈ અરજી લખવાનો કાયદો નથી. આ કાયદો આપણને સવાલ પૂછવાની હિંમત આપે છે. ગામમાં રસ્તો બન્યો, પૂછો કેટલા રૂપિયાનો, તળાવ ઊંડું થયું તો પૂછો કે કઈ ગ્રાન્ટમાંથી ભાઈ તળાવ ઊંડું કરવામાં આવ્યું, કોઈને આવાસ યોજના હેઠળ આવાસ મળ્યું, પૂછો કે લાભાર્થી કોણ છે, પાણીની લાઈન નાખી કોઈ વિસ્તારમાં તો પૂછો કે ભાઈ આ પાણીની લાઈનમાં કેટલો ખર્ચ થયો, રાશનની દુકાનમાં કોઈ ગેરરીતિ લાગે છે, કોઈને શંકાસ્પદ લાગે છે તો પૂછો કે તકેદારી વ્યવસ્થા શું કહે છે, ગ્રામ સભા મળી એવો પ્રશ્ન થાય તો પૂછો કે કેટલા લોકો હાજર હતા અને શું ઠરાવ થયો, કોઈ કામ અધૂરું છે એવો પ્રશ્ન ઊભો થાય તો પૂછો કે રેકર્ડમાં કામ પૂરું બતાવ્યું છે કે અધૂરું છે. અને સૌથી મહત્વની વાત, આપણે કોઈને દુશ્મન બનાવવાના નથી, કારણ કે સરપંચ એ આપણા ગામના જ અને આપણામાંથી જ બનતા હોય છે, પંચાયતના સભ્યો પણ આપણામાંથી જ બનતા હોય છે, આપણે જ એમને ચૂંટીને ત્યાં પંચાયતમાં પ્રતિનિધિત્વ કરવા માટે મોકલીએ છીએ, અધિકારીઓ પણ જાહેર છે, જાહેર વ્યવસ્થાનો ભાગ છે, પરંતુ લોકશાહીમાં એક સુંદર સિદ્ધાંત પણ સાથે છે, વિશ્વાસ રાખો પણ હિસાબ પણ જાણો. હિસાબ માગવો એ અપમાન કરવું એવું નથી, માહિતી માગવી એટલે આરોપ મૂકવો એવું પણ નથી, રેકોર્ડ જોવું એટલે કોઈને દોષિત ઠેરવવા એવું પણ નથી, પરંતુ જો માહિતી જાહેર હોય, રેકોર્ડ ઉપલબ્ધ હોય અને કામની હકીકત પણ સામે હોય છતાં ગામનો દરેક નાગરિક પોતાના ગામના વિકાસ પર નજર રાખી શકે છે, કારણ કે આ બધું ઉપલબ્ધ હોય છે, ખાલી આપણે જાણવાનું જે અધિકાર છે એની વાત છે અહીંયા. અને છેલ્લો સંદેશ ભાઈઓ બહેનો અથવા મારા મિત્રો અથવા ગ્રામજનો વડીલો, ગામનો વિકાસ માત્ર સરકારની જવાબદારી નથી, ગામનો વિકાસ એ ગામના લોકોની પણ એટલી જ ભાગીદારીથી થાય છે. અને ભાગીદારી માટે સૌથી પ્રથમ વસ્તુ શું જોઈએ? માહિતી. માહિતી હશે તો એ જનભાગીદારી વ્યવસ્થિત રીતે કામ કરશે. માહિતી વગરનો નાગરિક એ માત્ર સાંભળે છે, માહિતી ધરાવતો નાગરિક સવાલ પૂછે છે, સવાલ પૂછતો નાગરિક એ જવાબદારી નક્કી કરાવે છે, અને જવાબદારીવાળી વ્યવસ્થા જે જવાબદારવાળી વ્યવસ્થા છે એ જ સાચી લોકશાહી બનાવે છે. એટલે આજે આપણે એક નાનો સંકલ્પ કરીએ કે ગામના પૈસાનો હિસાબ જાણીશું, ગામના વિકાસના કામોની માહિતી મેળવીશું, ગ્રામ સભામાં અચૂક હાજર રહીશું, સરકારી યોજનાઓનો લાભ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે તેની ચિંતા પણ કરીશું, કોઈ વ્યક્તિ સામે નહીં, વ્યક્તિગત રીતે નહીં, પરંતુ પારદર્શિતા અને જવાબદારી માટે સવાલો પૂછતા રહીશું, કારણ કે આપણા ગામની પંચાયત છે, આપણું ગામ છે, આ ગામમાં આપણે મોટા થયા છીએ, ઉછર્યા છીએ, એનું ઋણ અદા કરીએ એટલું ઓછું છે, કારણ કે એ આ આપણા ગામના પૈસા છે, આપણા ગામનો વિકાસ છે. તો માહિતી જાણવાનો અધિકાર પણ આપણો એટલો જ છે. એટલે આપણે જાગૃત રહીએ, સજાગ રહીએ. જય હિન્દ, જય ગુજરાત, જય ગ્રામ લોકશાહી.